हाय दोस्तों, केम छो बधाने नवा ब्लॉग में तमारू स्वागत है। फ्रेंड, आज हवार हवार में अमी बे फ्रेंड निकली गया भेराई जवा माटे के ज्યાં અમારા માતાજી કુલદેવી માતા બલાડ બુટ બલાડ ને બેસરા નું મંદિર છે બરોબર ફ્રેન્ડ। પછી અમે ભાઈ જો હાઈવે ઉપર ચડી ગયા ને જો આવો નજારો બધો જોતા જોતા હવે અમે જઈએ છે માતા અમારી માતા બલાડ ને ના મંદિર पे बराबर फ्रेंड। तो अर्धी कलाक जो रस्तो पार कर्यो तो આવ્યું નાગેશ્રી ટોલ નાકું तो फ्रेंड મને કે ભાઈ અંદર થી લઈ લેનું કોલા અંદર થી ન લેવાનું હોય બાજુમાંથી આપણે તો નીકળવાનું હોય આપણી પાસે 4 વ્હીલ થોડીક છે 2 વ્હીલ છે। પછી ભાઈ જો અમે સાઈડમાંથી કાઢીને પછી જો આ પાછો હાઈવે પકડ્યો તો આવો બધો અમે જો કેવો નજારો હતો આવો બધો નજારો જોતા જોતા અમે નીકળી ગયા ભાई ओ भाई फ्रेंड કે પવન ચક્કીના નજર ઓલું પડેલું હતું બધું સામાન એવું બધું જોતા જોતા અમે હાઈવે માં આવો બધો મસ્ત માહોલ હતો બરાબર। એ બધું એને પૂગી જતા તો વરસાદ ચાલુ થયો ભાઈ અમારું બરાબર ભાઈ રાજુલા ચોકડી વરસાદ ચાલુ થઈ ગયો તો ભાઈ ના ઘડીક રોકાઈ ગયા ના રોકાય ને પછી હવે અહીંથી ભાઈ રોકાણા હારે શ્રીફળ ને હું બધું લઈ લઈએ હું तो मारो फ्रेंड भरत के हालो के भांजी भाई અહીંથી આપણે કે શ્રીફળ ને હું બધું લઈ લઈએ પછી અમને અગરબત્તી ને શ્રીફળ ને હું બધું લીધું પણ મેઘરાજા પણ થોડીક વાર જામ્યા પછી ઘડીક પછી હવે નીકળીએ જ્યારે વરસાદ થોડો ઓછો થાય પછી આપણે અહીંથી નીકળીએ બરાબર ફ્રેન્ડ। પછી મારા ફ્રેન્ડ ભરતભાઈ અને એ લોકોને નાળિયેર સોલવા લાગ્યા અને પછી અમને શ્રીફળ લઈ લીધા। શ્રીફળ લઈ થોડીક વાર इंतजार करो वरसाद थोड़ोक धीमो पड़े पछी आपणे અહીંથી નીકળીએ तो पछी थोड़ोक वरसाद धीमो पड़्यो पछी अमे નીકળી जाना थी अमारा आवी जा अमारा माताजी है भाई। तो अमारा माताजी आव्या ने तो आ रीतथी नानो छे ने नजारो हतो के मोटो बधी छे ने बूट बलाड ने बेसरा एवो मोटो कोक भाईओ छे ने बोर्ड नाखेलुं चा मेरा भाई करीने कोक छे एनीए बराबर भाई। पछी आ रीते अमे घડીक जोयुं કે ભાઈ હા ભાઈ બહુ મસ્ત છે જગ્યા એટલે પછી માતાજીને આ રીતે એમને બધું દર્શન કરવા માટે હું જાય હવે પેલા ગાડી સાઈડમાં રાખી અને પછી અમે ગયા માતાજીના ઓલા તો ના એક લખેલું હતું માં કરીને બરાબર એને દરિયાની દેવી બલાડમાં કહેવામાં આવે તો એ બોર્ડની બાજુમાં જઈને પૂરું પેલા તો મંદિરનું ભાઈ લોકેશન કઈ રીતથી છે એ બધું લઈ લીધું અને જો આ રીતથી છે અમારું માતાજીનું મંદિર ભાઈ ફ્રેન્ડ કોના કોના માતાજી છે આ ભેરાઈના ખારામાં એ કમેન્ટ કરીને મને કહેજો કે આ મંદિરમાં કોણ કોણ ફ્રેન્ડ ગયેલું છે તો કેવું છે ફ્રેન્ડ અમારા માતાજીનું મંદિર જો આવું છે ફ્રેન્ડ હવે એ ભેરાઈના ખારામાં ફ્રેન્ડ આ માતાજીની વાત હું કરું ભાઈ એ તો હાજરો હાજર છે મારી માં કુલદેવી ભાઈ તમે માંગો એવી તમન્ના તમને જો ન પૂરી કરી દે તો કહેજો તમે એક વખત તમે અહીંયા જવાની વિઝિટ કરજો ભાઈ भेराई तमे जाओ ने त्या तमने खबर पड़शे के आ जो माताजीना अंदरना हूँ तमने दर्शन करावुं कई रीतथी छे अमारा माताजी जो आ रीतथी भाई ना बिराजमान छे मारा कुलना कुलदेवी छे बूट बलाड ने बेसरा फ्रेंड बराबर फ्रेंड जो तमे आ मंदिर जोयेलुं होय ने फ्रेंड ने न्या गयेला होय तो मने कमेंट में करजो केजो फ्रेंड के आया कोण कोण फ्रेंड गयेला छे भाई केम के आ कुलदेवी मां आपणी होय ने भाई तो आपणे एनो विडियो आगळ आपणे वधारशुं केम खबर है तो बीजा लोकोने खबर पड़े के जेने नथी खबर ने एने खबर पड़े के भाई बूट बलाड ने बेसरानुं मंदिर क्यां आवेलुं छे फ्रेंड। तो आनी माटे थईने तमे शुं करजो फ्रेंड लाइक बाइक न करे तो काई वांधो नहीं पण शेर करी देजो एटले बीजा लोकोने खबर पड़े के आपणा कुलदेवीनुं मंदिर क्यां आवेलुं छे फ्रेंड। जो आ रीतथी काक छे ने न्यानो नजारो छे फ्रेंड एक जोवा लायक छे कोक दी छे ने विजिट करवी होय ने तो कुलदेवी मानी विजिट करवी होय तो તમે જઈ શકો છો ફ્રેન્ડ અહીંયા જવા માટેનું કાંઈ નથી ફ્રેન્ડ જો ગૂગલમાં કે ઓલામાં તમે સર્ચ કરો એટલે ડાયરેક્ટ તમને એના રસ્તો મળી જાય છે ફ્રેન્ડ। તો એની માટે જો પછી અમને ભરતભાઈએ દર્શન કરી લીધા ને પછી મેં હનુમાન બાપાના દર્શન કરવા ગયો હું હાલો ભાઈ હું ગઢલમ હનુમાન બાપાના પણ દર્શન મેં હનુમાન બાપાના દર્શન કરી લીધા ને પછી છે ને શ્રીફળ વધેરવા વયા જાય ભરતભાઈ કે હું ભાંજીભાઈ હું શ્રીફળ વધારી લમી કે પછી કે તમે વધારો હું કાંઈ વાંધો નહીં હાલો ભરતભાઈ તમે હું પેલા છે ને શ્રીફળ વધારી લ્યો પછી ભરતભાઈ છે ને ભાઈ શ્રીફળ વધારવા લાગ્યા પણ ફ્રેન્ડ એક તો વાત પાકી છે ભલે અમે શ્રીફળ અહીંયા અમે તો આવ્યા ફ્રેન્ડ પણ તમે કોણ કોણ અહીંયા આવેલા છે ફ્રેન્ડ એ કમેન્ટમાં કરીને બતાવજો ફ્રેન્ડ તમને વિડીયો સારો લાગે ને અમારો ફ્રેન્ડ
બરાબર, તો થોડોક શેર કરજો એટલે બીજા લોકોને, આપણે જેને ખબર છે એને તો શેર ફ્રેન્ડ, પણ જેને ખબર નથી ને કે કુલદેવીમાંનું આપણું મંદિર ક્યાં આવેલું છે, બુટ બલાડ ને બેસરા જેને કુળમાં પૂજાતા હોય ને એનું મંદિર ક્યાં આવેલું છે ફ્રેન્ડ, તો જો આ ભાઈ રાજુલાની આગળ વેરાઈના ખારામાં આવેલું છે આપણા કુલદેવી માતાનું મંદિર, ભાવનગર જિલ્લામાં આવેલું છે ભાઈ, બરાબર. અને એનો તાલુકો તો તમને ખબર છે, રાજુલા તાલુકામાં છે. તો ફ્રેન્ડ જેને ખબર નથી ને એને ખબર પાડવા માટે આપણે એક તમે શેર કરી દેજો, એટલે હું છે બીજા લોકોને ખબર પડે કે અમારા કુલદેવી માનું મંદિર તો ભાઈ ત્યાં આવેલું છે. પછી મેં જો ભાઈ ફ્રેન્ડ નાળિયેર બાળિયેર વધારી લીધા, પ્રસાદી અહીંયા ધરી લીધી ને પછી હવે અમને માતાજીને પ્રાર્થના કરી કે હે મારી માતા, અમારી જે ઓલી હોય એ પૂરી કરજો. પછી અમે છે ને અમે ગયા અંદર મંદિરમાં પાછા એન્ટર થવા. હાલો ભરતભાઈ, નામ આપણે માતાજીને નાળિયેર બાળિયેર ચડાવી દઈએ, હનુમાન બાપાના દર્શન કરાવી પાછા અમે અંદર થઈ ગયા એન્ટર મંદિરમાં, બરાબર. ના ગયા હતા શેરો વાળા જો અહીંયા સામે શેર બેહે છે માતાના રખવાળો કરવા વાળો, બરાબર. એને દર્શન કરીને પછી ગયા માતાના દરબારમાં. તો સામે એ લોકોએ કોક છે ને ભાઈ નવી 4 વ્હીલ લઈને આવ્યા હતા, એ લોકોની પૂજા પાઠ થતી હતી. પછી કહો તો હાલો ભાઈ આ લોકોને કઈ આપણે ડિસ્ટર્બ કરવા નથી, અને એ લોકોને જો આ લોકો એનું પરિવાર છે એ લોકો બધા એને પૂજા પાઠ કરી લેવા જો ને. જો આ લોકો સામે 4 વ્હીલ વ્હાઈટ કલરની રહી, એ લોકો નવી એ લોકોની 4 વ્હીલ હતી, એની પૂજા અને વિધિ એ લોકો કરવા આવ્યા હતા કાક, બરાબર. લાપસી ને એવું એ લોકોને લાપસી બાપસી નો અમને પછી થાળીમાં મૂકેલી હતી, નાથી પ્રસાદ લઈને અમે નીકળી ગયા અમારા ભૂતડા બાપાએ, કેમ કે બાજુમાં છે ને ભૂતડા બાપાનું મંદિર આવેલું છે ના. એની એક માન્યતા છે કે તમે અહીંયા આ મંદિરે આવો ને જો ભૂતડા બાપા એ ન આવો ને ભાઈ તો એ તમારી યાત્રા પૂરી ન થાય. તો બાજુમાં જ મંદિર છે, બરાબર. 100 મીટર ઓલા 50 મીટર નથી ભાઈ. ના પછી દર્શન કરી લીધા, પછી આવ્યા પાછા. હવે આખું છે ને અમારું દરિયાની બલાડમાં છે મારી એનું આખા મંદિરનો પેલા છે ને આખો નજારો છે ને આ મારા દોસ્તાર મારા ફ્રેન્ડને દેખાડી દેવા દેની ભાઈ. આ રીતથી જો આપણા કુલદેવીનું મંદિર છે ને ભાઈ વેરાઈમાં, જો આ રીતથી આવેલું છે ફ્રેન્ડ. હવે અહીંયા જે ફ્રેન્ડ જેની વિઝિટ કરી છે ને જેની જે ગયેલા છે ફ્રેન્ડ, એ કમેન્ટ કરીને મને તો બતાવો કે તમે ગયા છે ને એ ફ્રેન્ડ ક્યાંથી ગયા થાય, એટલે અમને ખબર પડે કે આ ક્યાં ક્યાં લગી પ્રસિદ્ધ છે અમારું મંદિર ભાઈ. અને નો ગયા હોય ને ફ્રેન્ડ ને તમારા માતાજી હોય ને ફ્રેન્ડ તો આને છે ને શેર ને લાઈક તો જરૂર કરી દેજો, એટલે હું છે બીજા લોકોને ખબર પડે. પછી દર્શન પૂરા કરી લીધા, પછી અમે નીકળી ગયા પાછા અમારે જવા માટે ઘરે ભાઈ. ઘરે જવા ગયા ને તો હાઈવે અમને પકડ્યો ફ્રેન્ડ, બરાબર. હાઈવે પકડ્યો ને પણ થોડુંક અમે આગળ હાલ્યા ને ફ્રેન્ડ, બરાબર. રાજુલાના રેલવે ઓલા પાસે પીગ્યા ને ફ્રેન્ડ, ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો. હવે એનું મજા અલગ હતી ફ્રેન્ડ. એના ત્યાંનું વ્યૂ પણ એક નંબર, બહુ મસ્ત વ્યૂ આવતું હતું. પછી બધો વ્યૂ લેતા લેતા છે ને ફ્રેન્ડ અમે નીકળી ગયા અમારા મંદિરેથી હવે ઘરે જવા માટે ફ્રેન્ડ. તા જો રેલવે બ્રિજ આવ્યું, હેઠેથી રેલ જતી હોય ને આપણે ઉપરથી નીકળી ગયા ભાઈ એમને હડે રાટી કરતા, કેમ કે હાઈવે અત્યારે તો ભાઈ ભારત આખામાં કઈ રસ્તાની તો કઈ ઓલી નથી. આવા નવા વ્યૂ જોતા 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 બહુ મસ્ત મજા જ આવી હતી ભાઈ. કેમ ખબર, ધીમો ધીમો વરસાદ વરસતો હતો ફ્રેન્ડ ને ગાડી અમે હેકાવ્યા જતા હતા ફ્રેન્ડ. પણ આવો બધો નજારો છે ને ફ્રેન્ડ બહુ એન્જોય કરવામાં છે ને ચોમાસામાં તો મજા જ અલગ આવે ફ્રેન્ડ. તમે ફ્રેન્ડ આવી યાત્રા કોણીએ કરેલી છે ને ક્યાંથી તમે આ માતાજી ગયા એ મને કમેન્ટ કરીને બતાવજો, એટલે અમને ખબર પડે કે મારો વિડીયો ક્યાં લગી બધા જોઈ છે એમ. કેમ ફ્રેન્ડ કે યુટ્યુબમાં છે ને આપણા માતાજીના વિડીયો બહુ ઓછા છે. હવે ઓછો છે એટલે જ હું તમને કહું કે તમે છે ને ઓલું કરો ને શેર તો બધાને ખબર પડે.